વાગડ વિસ્તારના રાપર તાલુકામાં અનેક સરકારી આરોગ્ય કેન્દ્ર તથા રાપર સીએસસી અને પલાસવા સીએસસી આવેલ છે. રાપર તાલુકામાં ખુદ સરકારી દવાખાનામાં જ મુદત પૂરી થઈ ગયેલ દવાઓ આપી લોકોના આરોગ્ય સાથે ચેડા કરવામાં આવતા હોવાનું ચિત્ર ઉજાગર થયું છે. રાપર તાલુકાના ચિત્રોડ ગામે આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ગામના જાગૃત લોકોએ સરકારી દવાના જથ્થાની તપાસ કરી હતી, જેમાં અનેક દવાઓની એક્સપાયરી ડેટ 1 વર્ષ પહેલા કે કોઈની 2-3 મહિના પહેલા તો અમુક દવાઓ તો વર્ષોથી મુદત પૂરી થઈ ગઈ છે છતાં આપવામાં આવે છે. આરોગ્ય કેન્દ્રમાં 10 થી 12 જેટલા કબાટમાં દવાઓનો સંગ્રહાલય હતો, જેમાંથી 60% મુદત પૂરી થઈ ગઈ હતી. જો એક જ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે વિશાળ સંખ્યામાં એક્સપાયરી ડેટની દવા મળી તો અન્ય આરોગ્ય વિભાગના દવાખાના સીએસસી તથા રાપર તાલુકામાં બોગસ ડોક્ટરો બની લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા મુનાભાઈ એમબીબીએસ પણ દવાઓ એક્સપાયરી ડેટની પધરાવી રહ્યા છે. સરપંચ, જિલ્લા પંચાયતના સદસ્યો, તાલુકા પંચાયતના સદસ્યો તપાસ કરે તો લાખોની સંખ્યામાં એક્સપાયરી ડેટની દવા મળી રહે તેવી શક્યતા ખુદ આરોગ્ય વિભાગના એક કર્મચારીએ કરી હતી.